દિયોદર ભાભર હાઈવે પર ખાડાઓથી જીવલેણ જોખમ, રિક્ષા ચાલકે જાતે મરામત કરી તંત્રની બેદરકારી સામે સવાલ ઉઠ્યા। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં દિયોદર ભાભર હાઈવે પર લુદ્રા ગામ પાસે મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓના કારણે છેલ્લા દિવસોમાં અનેક અકસ્માતો થયા છે। 10 દિવસ અગાઉ અહીં ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત થતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે। આ સ્થિતિ વચ્ચે 26 જાન્યુઆરીએ લુદ્રા ગામના રિક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણે જાતે રેતી અને સિમેન્ટ લાવી ખાડાઓ ભરી તંત્રને સણસણતો જવાબ આપ્યો હતો અને તેમણે જણાવ્યું કે લાંબા સમયથી આ ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી અને ફરી કોઈ અકસ્માત ન બને તે હેતુથી પોતાના ખર્ચે મરામત કરી। સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે આ ખાડાઓ લાંબા સમયથી હતા છતાં રોડ ખાતું નિષ્ક્રિય રહ્યું। રિક્ષા ચાલક દ્વારા કરાયેલી આ પહેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। લોકો તરફથી માંગ ઉઠી રહી છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક દિયોદર ભાભર હાઈવેના ખાડાઓની યોગ્ય અને કાયમી મરામત કરે જેથી ફરી કોઈ જીવલેણ અકસ્માત ન બને। અહેવાલ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવથરા।